હલો. આજે આપણે આ વિડીયોમાં પેપ્સમિયર અને ગર્ભાશયના મુખના કેન્સર વિશે ચર્ચા કરીશું. જ્યારે પણ કોઈ પણ કેન્સરની વાત આવે તો એમાં ગર્ભાશયના મુખનું અને બ્રેસ્ટનું આ બે કેન્સર વિશે વેક્સિન ચર્ચા થતી હોય છે. ગર્ભાશયનું મુખનું કેન્સર એક જ એવું છે કે જે અટકાવી શકાય એવું પ્રિવેન્ટેબલ છે, કે આપણે એને રોકી શકીએ છીએ. કદાચ કોઈ પણ વાયરસ કે કોઈ જીવસૃષ્ટિને કારણે થતું ઇન્ફેક્શન અને એમાંથી થતું કેન્સર આ એક જ છે. આપણને ખબર છે કે આપણે સ્મોકિંગ કરીએ કે તમાકુ ખાઈએ તો ફેફસાનું કેન્સર થાય, મોંનું કેન્સર થાય. તો એમાં જે પરિબળો જવાબદાર છે એ કોઈ જૈવિક પરિબળ નથી. ગર્ભાશયના મુખનું કેન્સર છે એવું છે કે એમાં એક વાયરસ છે, હ્યુમન પપિલોમા વાયરસ. આ વાયરસ ગર્ભાશયના મુખમાં ઇન્ફેક્શન કરે, એમાંથી ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે. અને ગર્ભાશયના મુખના કેન્સરના બહુ જ એડવાન્સ સ્ટેજ, મતલબ સ્ટેજ બીજું કે ત્રીજું આવી જાય ત્યાં સુધી કોઈ લક્ષણો નથી હોતા. એટલે મોટે ભાગે એવું થાય કે જ્યારે નિદાન થાય ત્યારે બહુ લેટ થઈ જાય છે, અને એને જ કારણે ગર્ભાશયના કેન્સર વિશે વધારે જાગૃતિ ફેલાવી પડે એવું છે. નોર્મલી ગર્ભાશયના મુખના કેન્સરના ઓલ ઓવર ઇન્ડિયા, આખા ભારતમાં દર વર્ષે 1.25 લાખ જેટલા કેસ નોંધાય છે, અને એમાંથી 68,000 એટલે કે 68,000 જેટલા એડવાન્સ એટલે સ્ટેજ 3 કે એના પછી હોય ત્યારે નિદાન થાય છે. એને કારણે ઓલમોસ્ટ એમાં ટ્રીટમેન્ટ નથી થઈ શકતી અને ડેથ થાય છે. અને એને જ કારણે આપણે ગર્ભાશયના મુખના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. આપણે જે વાત થઈ એ પ્રમાણે એક હ્યુમન પપિલોમા વાયરસ, આવો એક વાયરસ હોય છે. નોર્મલી હવામાં જેમ બધા વાયરસ હોય, આપણી સ્કિન પર બધા વાયરસ હોય, એવી જ રીતે આ વાયરસ હોય છે. પણ જ્યારે સ્ત્રીઓ શારીરિક સંબંધ બંધાવે, જ્યારે ફિઝિકલી એક્ટિવ થાય, સેક્સ્યુઅલી એક્ટિવ થાય, ત્યારે આ વાયરસ ગર્ભાશયના મુખમાં પ્રવેશે છે. મુખમાં પ્રવેશ્યા પછી બહુ બધી સ્ત્રીઓને ઓલમોસ્ટ 80-90% નહીં, થોડું ઘણું ઇન્ફેક્શન કરે છે. પણ એ ઇન્ફેક્શન થયા પછી શરીરમાં લાંબો સમય એ વાયરસની હાજરી રહે અને ગર્ભાશયના મુખમાં એ વાયરસ એક્ટિવ રહે અને ગર્ભાશયના મુખ ઉપર ચાંદી કરે અને એમાંથી કેન્સર કરે, એવું 1-2% સ્ત્રીઓને થાય છે. પણ આપણે વાત થઈ એ પ્રમાણે એ 1-2% સ્ત્રીઓ છે એ દર વર્ષે ઓલમોસ્ટ 70,000 જેટલી મોતને ભેટે એવું થાય છે. તો આપણે 1 કે 2%માં હશું કે કેમ આપણે જાણી ના શકીએ. એટલા માટે આપણે જે ગર્ભાશયના મુખનું કેન્સર અને હ્યુમન પપિલોમા વાયરસ એના વિશે આપણે વધારે માહિતી મેળવવી પડે. જે શારીરિક રીતે સંબંધ કર્યા પછી હ્યુમન પપિલોમા વાયરસ ગર્ભાશયના મુખના કોષોમાં પ્રવેશે. ગર્ભાશયના મુખના કોષો જે હોય એમાં એ પ્રવેશી અને કોષ કેન્દ્ર હોય એને ડેમેજ કરી અને પોતાનું જીનેટિક મટીરિયલ એ કોષમાં ઠાલવે. આપણે કોરોના વખતે સમજ્યા હતા કે વાયરસ છે એ આપણા કોરોનાનું વાયરસનું ઇન્ફેક્શન થયું, આપણા ફેફસામાં પ્રવેશ્યું. ફેફસાની અંદર જઈ આપણે ફેફસાના જે કોષો હોય, હોસ્ટ સેલ, કે જે વાયરસ જે છે જે કોષોની અંદર ઘર કરે છે એ હોસ્ટ, એટલે કે આપણી ઘરે મહેમાન આવે તો આપણે હોસ્ટ કહેવાય. એ રીતે જે હોસ્ટ સેલ્સ હોય એના કોષ કેન્દ્રને ડેમેજ કરી અંદર પ્રવેશી જાય, ફેફસાના બધા કોષો ડેમેજ થઈ જાય, વાયરસ પોતે એક્ટિવ થાય, ફેફસાના જે સંકોચન ને વિસ્તરણ હોય એની પ્રોસેસને ડેમેજ કરે અને પછી ફેફસું કામ કરતું બંધ થાય, વેન્ટિલેટર આવે અને ડેથ થાય. તો આ જ રીતે હ્યુમન પપિલોમા નામનો વાયરસ, એ વાયરસના 30 પ્રકાર છે. એમાંથી 8-9 જેટલા બહુ જ ગર્ભાશયના મુખને ડેમેજ કરે અને ગર્ભાશયના મુખના સેલ્સમાં પ્રવેશી સેલ્સનું બંધારણ, કોષોનું બંધારણ બદલી અને ઇન્ફેક્શન કરી અને એમાં ચાંદી કરે અને કેન્સર કરે એવું કરે છે. જે સાદું પેપ્સમિયરનો રિપોર્ટ થાય, એ પેપ્સમિયરના રિપોર્ટની અંદર એક લાંબુ પ્લાસ્ટિકની સ્ટીક અને આગળ બ્રશ, આ જે બતાવ્યું છે એ રીતે, આ ઇન્સ્ટ્રુમેન્ટથી આ ગર્ભાશયનું મુખ જે હોય ત્યાં આ જે છે એને ફેરવી થોડું ગર્ભાશયના મુખ સાથે ઘસી અને એમાંથી જે કોષો નીકળે એનું આપણે લેબોરેટરી ચેકઅપ કરીએ છીએ. શરીરમાં જે ગર્ભાશયના મુખમાં સંબંધ કરવાની જગ્યાએ વજાયના જે યોની માર્ગ કહેવાય એના કોષો એક સરખા ષષ્ઠકોણ, જે સામાન્ય કોષ કેન્દ્ર અને કોષની દિવાલો અને સેમ હોય એવા હોય એ કોષો નોર્મલ ગણાય. જ્યારે કેન્સર ભવિષ્યમાં થવાનું હોય ત્યારે જે કેન્સર જેન્યુઇન ગર્ભાશયના કોષોને બદલે એ પહેલાં થોડું ટ્રાન્ઝિશન, મતલબ કે વચ્ચેનો બદલાવવાળો જે ફેઝ હોય એમાં જે કોષ હોય એમાં કોષ કેન્દ્ર ઘાટું થઈ જાય, કોષની દિવાલો છે અનિયમિત થઈ જાય, દરેક કોષોનો શેપ અલગ થઈ જાય
અને જે નોર્મલ વજાઇનામાં અને ગર્ભાશયના મુખમાં કોષો હોય એના કરતાં એ કોષો જુદા દેખાય તો એવા કિસ્સામાં એ એબનોર્મલ પેપ્સમિયર કહેવાય. અને એમાં પછી જો ગર્ભાશયના મુખમાં ચાંદી હોય તો એમાં આગળ જે કોલ્પોસ્કોપી કે એવું અંદર ગર્ભાશયના મુખમાં એકદમ એન્લાર્જ દેખાય એવા એક સાધનથી માઇક્રોસ્કોપ જેવું જ એ ગણાય એનાથી ચેક કરી જે જગ્યાએ શંકાસ્પદ દેખાય એ જગ્યાએથી બાયોપ્સી લઈ અને રિપોર્ટ કરવાનો થાય. તો ઓર્ડિનરી જે કટકી કહેવાય એવી રીતે એમાંથી કટકી લઈ અને એનો રિપોર્ટ કરી અને નિદાન કરીએ. તો પેપ્સમિયરનો જે રિપોર્ટ કરીએ એમાં બેઝિક પેપ્સમિયરમાં ગર્ભાશયના મુખ ઉપરથી પાણી લઈ અને એ પાણી જે છે એમાં કોષો છે એ કેટલા બદલાયેલા છે એ જાણી શકીએ. આપણે આ જે રિપોર્ટ કરીએ એ એવું બતાવે કે જે સમયે આપણે આ રિપોર્ટ કરીએ છીએ એ સમયે કેન્સર નથી. પણ મેં કીધું એ રીતે કે હ્યુમન પપિલોમા વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ગયો છે. હવે જો હ્યુમન પપિલોમા વાયરસ છે તો એ ભવિષ્યમાં કેન્સર કરશે કે કેમ એ જાણવું હોય તો આપણે ગર્ભાશયના મુખના કોષોમાં આ વાયરસની હાજરી છે કે કેમ એ જોવું પડે. એ પેપ્સમિયરની જેમ જ લીધેલું ફ્લુઇડ પાણી એમાંથી હ્યુમન પપિલોમા વાયરસનું ડીએનએ શોધવાનું. જો એ ડીએનએ છે એવું બતાવે તો એનો મતલબ એવું કે હજુ ડેમેજ કરી શકે, નુકસાન કરી શકે એવા વાયરસની ગર્ભાશયના મુખના કોષોમાં હાજરી છે. તો એવા કિસ્સામાં એ કયા ટાઈપનું છે એ જોવા માટે એનાથી એડવાન્સ આગળનો રિપોર્ટ થાય. ટાઈપ 16, ટાઈપ 18 એવી રીતે 9 પ્રકારના વાયરસ છે જે કેન્સર કરે છે. એમાં 4 જાતના વાયરસ છે એ ગર્ભાશયના મુખનું કેન્સર કરે છે અને બીજા 5 જાતના વાયરસ વધતે ઓછે અંતે ગર્ભાશયની જે ટૂંકમાં યોનિ માર્ગમાં બહારની જે સ્કિન હોય તેમાં મસા કરે છે અને એમાંથી કેન્સર કરે છે. ઘણા બધાને નેકમાં અહીંયા જે નેકલેસ પહેરતા હોય ત્યાં ઝીણા ઝીણા મસા હોય છે. ઘણા પુરુષો જે બાલ દાઢી કરાવતા હોય તો એ લોકોને દાઢીમાં મસા થતા હોય છે. આ સેમ એ જ પ્રકારના મસા હોય છે અને ભવિષ્યમાં કેન્સર કરી શકે એવું હોય છે. અને એટલે જ આ હ્યુમન પપિલોમા વાયરસની જો આપણે વેક્સિન લઈએ તો આ કેન્સરથી બચી શકીએ. અને આ વાયરસ 26 વર્ષની ઉંમર સુધીના પુરુષોને જો આપવામાં આવે તો પુરુષોને પણ લિંગનું અને ગુદામાર્ગની આગળ બાજુની જે સ્કિન હોય એનું કેન્સર થતું અટકે. તો પેપ્સમિયરનો રિપોર્ટ નોર્મલી 35 વર્ષ પછી રેગ્યુલર કરવું જોઈએ. જો એક પેપ્સમિયરનો રિપોર્ટ નોર્મલ આવે તો 3 થી 5 વર્ષ જે પ્રમાણે સ્ત્રીની ઉંમર અને એની શરીરની રચના કે પેપ્સમિયરનો રિપોર્ટ એ પ્રમાણે ફ્રિકવન્ટલી કરવાનું કહીએ. જો તમે હ્યુમન પપિલોમા વાયરસની હાજરી છે કે ગેરહાજરી એ એચપીવી ડીએનએ એ રિપોર્ટ કરી લો અને એમાં વાયરસ હજુ એક્ટિવ નથી અથવા હજુ તમારા શરીરમાં એના એન્ટીબોડીઝ નથી એવું આવે તો તમે વેક્સિન લઈ અને ભવિષ્યમાં એ વાયરસ તમને ડેમેજ ન કરી શકે એવું કરી શકો. તો બેઝિક પેપ્સમિયર જે 1200 રૂપિયામાં થતું હોય છે એ અને એડવાન્સ જે હ્યુમન પપિલોમા વાયરસ છે એ જો તમે કરો તો એડિશનલ 1200-1500 જેટલો ખર્ચ થાય એની સામે તમે કેન્સરથી બચી શકો. આ વેક્સિન અત્યારે 9 થી 14 વર્ષની ઉંમરની બાળકીઓને જો આપણે આપીએ તો એના 2 જ ડોઝ જોઈએ એવું હોય છે. એમાં જે બેઝિક 4 વાયરસ સામે રક્ષણ આપે એવી ઇન્ડિયન વેક્સિન જે છે એ 2,500-3,000માં થઈ જાય છે. જે એડવાન્સ પેટન્ટેડ ફોરેનની વેક્સિન છે એ લોકો 9 વાયરસ સામે પ્રોટેક્શન આપે એવી વેક્સિન બનાવી છે. પણ એ લોકોની પેટન્ટ હોય અને ડોલર પાઉન્ડ એમાં એની ફીઝ હોય એટલે થોડી મોંઘી હોય છે. એનો એક ડોઝ ઓલમોસ્ટ 12,000 થી 13,000 રૂપિયા આસપાસનો થતો હોય છે. તો 9 થી 14 વર્ષની ઉંમરમાં એ 2 જ ડોઝ જોઈએ. 14 વર્ષથી મોટી ઉંમર હોય અને મેં જે કીધું એ રીતે જો હજુ હ્યુમન પપિલોમા વાયરસ તમારા બોડીમાં નથી તો તમે પરણિત હો અને લાંબો સમયથી સેક્સ્યુઅલી એક્ટિવ હો તો પણ એ વેક્સિન મૂકી શકો. 14 વર્ષ પછી એના 3 ડોઝ જોઈએ. ડોઝ 1 પછી 1.5 મહિના પછી સેકન્ડ ડોઝ અને 6 મહિને ત્રીજો ડોઝ. તો તમને જ્યારે અમે પેપ્સમિયર માટે સમજાવીએ ત્યારે આ આખું વ્યવસ્થિત રીતે સમજી અને પછી તમે નિર્ણય કરો અને પેપ્સમિયરની સાથે એચપીવી ડીએનએ જો કરી લો તો ભવિષ્યમાં આપણે પ્રિવેન્ટ કરી શકાય, રોકી શકાય એવા કેન્સરથી આપણે બચી શકીએ. તો ચાલો ગર્ભાશયના મુખના કેન્સર સામે લડીએ. પેપ્સમિયર, હ્યુમન પપિલોમા વાયરસ અને એની વેક્સિન માટે જાગૃતિ ફેલાવીએ. તમે જ્યારે આ વિડીયો સાંભળો ત્યારે મેં જે કીધું એવી રીતે સેક્સ્યુઅલી એક્ટિવ દરેક સ્ત્રીને આ વિડીયો ફોરવર્ડ કરો તો એ લોકો પણ આના વિશે જાણી શકે. થેન્ક યુ.